હેલો સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 9 માં યામ ભૂમિતિ શીખશું આજે. ઓકે, ત્રીજું ચેપ્ટર છે અને બેસિક નોલેજ છે ધોરણ 10 અને જો સાયન્સ લેંગ્વેજ કહેવા સાયન્સ માટે ફિઝિક્સમાં પણ એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં પણ આનો ઉપયોગ આવે છે. આની પાછળ જે આપણે ચોથું ચેપ્ટર છે એ પણ આની સાથે કનેક્ટેડ છે, રાઈટ? તો આપણે ત્રીજું ચેપ્ટર ધ્યાનથી શીખીએ. 3.1 માં થોડા આલેખ દોરવાના છે, બરાબર? તો એને આપણે એવોઇડ કરી અને 3.2 ના દાખલા ડાયરેક્ટ કાર્ટેઝિય પદ્ધતિ જોઈ. ધ કાર્ટે નામના ગણિતશાસ્ત્રીએ આ કાર્ટેઝિય યામ પદ્ધતિ આપેલી છે. ઓકે, એટલે એ કાર્ટેઝિય યામ પદ્ધતિ એના નામથી ઓળખાય છે, રાઈટ? હવે આપણે જોવાનું છે કે રેખાની પૂર્વધારણા આપણે શીખ્યા છે કે કોઈ એક બિંદુ હોય તો એમાંથી અસંખ્ય રેખા પસાર થાય એક બિંદુમાંથી, બરાબર? પણ જેવા બે બિંદુ થશે એટલે અનન્ય રેખા નિશ્ચિત થઈ જશે. એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ તમે જ્યાં લેશો, બરાબર, તો અનન્ય રેખા થઈ જશે, બરાબર? હવે આ રેખા છે, બરાબર, અને એ રેખામાં જેવા આપણે સંખ્યા લખશું 0 1 2 આ બાજુ -1 -2 તો એ સંખ્યા રેખા થઈ જશે. અને આપણે જાણીએ છીએ કે રેખા પરના બધા જ બિંદુઓને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા મળે છે અને કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે રેખા ઉપર એક બિંદુ અવેલેબલ હોય છે, એક બિંદુ મળે છે, બરાબર? કોઈ એક બિંદુ માટે બે સંખ્યા ક્યારેય મળતી નથી. આપણે જાણીએ છીએ કે 0 બરાબર વચ્ચે હશે, જમણી બાજુ હંમેશા ધન સંખ્યા હશે અને ડાબી બાજુ હંમેશા ઋણ સંખ્યા હશે, બરાબર? 9મા ધોરણમાં જ આપણે વાસ્તવિક સંખ્યાની સંખ્યા રેખા શીખી એટલે કે અસમવાય સંખ્યાઓને પણ સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા. તો એક પણ બિંદુ બાકી નહીં રહે. રેખા એક્ચ્યુઅલી આ રીતે નજીક આવેલા બિંદુઓનો ગણ છે, એકદમ નજીક આવેલા ખૂબ સૂક્ષ્મ બિંદુઓ, અને દરેક બિંદુ માટે એક ચોક્કસ સંખ્યા હોય જ છે, બરાબર? તો 1 2 પછી 3 જ આવશે, પછી 4 જ આવશે. આપણે 5 લખવા તો 2 ની બાજુમાં નહીં લખીએ, 3 અને 4 માટે જગ્યા છોડી અને પછી 5 લખશું. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. હવે આપણે સમતલ જે છે, સમતલ એમાં કઈ રીતે બિંદુઓ સાથે સંખ્યા જોડાયેલી છે એ શીખવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આપણે સમતલની પૂર્વધારણા જોઈએ. તો સમતલની પૂર્વધારણા છે કે 3 અસમરેખ બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. એટલે 1 2 અને ત્રીજું બિંદુ તમે જ્યાં લેશો એ સમતલ થઈ જશે. આપણે ત્રીજું બિંદુ અહીંયા લેશું તો આ ટાઈપનો સમતલ થઈ જશે, બરાબર? સેજ આમ લેશું તો આ ટાઈપનો સમતલ થઈ જશે, વધારે પાછળ લેશું તો આ ટાઈપનો સમતલ થઈ જશે. તો ધારો કે અહીંયા એક બિંદુ આપણે લીધું છે ને આવું આખું સમતલ છે, બરાબર? અહીંથી શરૂ કરી અને આમ બોર્ડની પાછળ જતું રહેવું આમ સપાટ બિંદુઓનું પડ છે, બરાબર? એકદમ નજીક આવેલા બિંદુઓ, આખા બિંદુઓની ચાદર હોય, બરાબર? એ ટાઈપનું બિંદુઓનું પડ, એમાં આ બધું લખાણ છે એમાં આવશે નહીં. આની આ બોર્ડની પાછળથી જતું રહેશે. બોર્ડનું જ સમતલ આપણે નક્કી કરવું હોય તો આપણે ત્રીજું બિંદુ બોર્ડ ઉપર લેવાનું થશે. તો 1 2 અને 3 અસમરેખ બિંદુ આ અનન્ય સમતલ નિશ્ચિત કરી લે છે, બરાબર? એની સેજ આગળ બીજું સમતલ હશે, એનાથી સેજ આગળ ત્રીજું સમતલ હશે, એમ અસંખ્ય સમતલો એકબીજાને સમાંતર હશે. એટલા જ સમતલ અસંખ્યની પાછળ હશે, એટલા જ આમ આડા હશે, એટલા જ ત્રાંસા હશે, બરાબર? એ બધા સમતલ અનન્ય સમતલ, 3 અસમરેખ બિંદુ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. બીજું છે કે રેખા અને તેની બહારનું બિંદુ અનન્ય સમતલ નિશ્ચિત કરે છે, બરાબર? આ નોલેજ છે, તમારે ધ્યાનથી સાંભળો અને એને મનન સતત કરતા રહો, બરાબર? અને ત્રીજી છે સમતલની પૂર્વધારણા, ત્રીજી છે કે છેદતી બે રેખા અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. છેદતી બે રેખા અનન્ય સમતલ નિશ્ચિત કરે છે. આ એક બે રેખા પરસ્પર બોર્ડ ઉપર છેદે છે તો બોર્ડનું સમતલ નિશ્ચિત થઈ જાય છે. જો એક રેખા આમ હોય અને બીજી રેખા
બરાબર આ રીતે આમ પસાર થતી આ રીતે તો આખો આડું સમતલ આપણે ટેબલ હોય ને ટેબલ આખો સમતલ વિચારો ચારે દિશાની ચારે સપાટી ચારે ધાર અનંત સુધી ફેલાયેલી હોય ટેબલની બરાબર તો એ ટાઈપનું આમ સમતલ થઈ જાય છે બરાબર અને સમતલ અનંત છે એટલે એની અંદર આપણે રેખાખંડ દોરીએ છીએ રેખા દોરીએ છીએ ખૂણાના બે કિરણો અનંત સુધી જતા હોય છે તો આપણું સમતલ અનંત છે તો આપણે ખૂણા દોરી શકીએ છીએ રેખા દોરી શકીએ છીએ બરાબર તો આ ત્રણ પૂર્વધારણા અનન્ય સમતલ નિશ્ચિત કરે છે હવે જેમ રેખા પર આપણે બિંદુઓ સાથે સંખ્યા જોડાયેલી છે શૂન્ય પછી આ બાજુ ધન એવી રીતે સમતલમાં સંખ્યાઓ દરેક બિંદુ સાથે જોડાયેલી શીખવાની છે એને યામ ભૂમિતિ કહેવાશે કારણ કે યામ એટલે સંખ્યા તો બિંદુઓ સાથે સંખ્યા અને ભૂમિતિ એટલે એમાં ત્રિકોણ સમતલી આકૃતિ છે ચતુષ્કોણ છે ખૂણા છે રેખાખંડ છે કિરણ છે બરાબર તો એ બધા પસાર થતા હોય સમતલમાં બરાબર અને એની સાથે સંખ્યાઓ જોડાયેલી હોય એના માપ હોય એ એની સાથે જોડાયેલી સંખ્યાઓ આપણે મેળવી શકશું તો જેમ સંખ્યા રેખામાં આ રીતે શૂન્ય છે એની બાજુમાં 1 છે શૂન્ય અને 1 ની વચ્ચે 1/2 છે બરાબર તો સંખ્યાઓ જે રીતે જોડાયેલી છે દરેક બિંદુ સાથે અનન્ય સંખ્યા જોડાયેલી છે અને દરેક સંખ્યા માટે આપણને અનન્ય બિંદુ મળે છે તો એવી રીતે સમતલ આખું જે પડ રચાય છે સમતલ એમાં જેટલા બિંદુઓ છે નજીક નજીક આવેલા બિંદુઓ આખું બિંદુઓનું પડ છે એ બધા બિંદુઓ સાથે કઈ રીતે સંખ્યા જોડાયેલી છે એ આપણે શીખવાનું છે તો આપણે જે જોયું કે બે રેખા પરસ્પર છેદે છે તો સમતલ રચે છે બરાબર પણ હવે એને આપણે યામ સમતલ કેવી રીતે રચાય છે એ સમજવાનું છે યામ સમતલ એટલે બધા બિંદુઓ સાથે સંખ્યા જોડાયેલી હશે બરાબર તો યામ સમતલ કેવી રીતે રચાય છે કે બે રેખા આપણે એટલું શીખ્યા કે બે રેખા પરસ્પર છેદે એટલે સમતલ અનન્ય સમતલ નિશ્ચિત કરે બરાબર તો હવે બે રેખા પરસ્પર લંબ રૂપે છેદે અહીંયા કાટખૂણો બનાવે તો એ યામ સમતલ રચે છે બરાબર બે રેખા એમાં આડી રેખાને આપણે x અક્ષ કહીએ છીએ x અક્ષ ઊભી રેખાને y અક્ષ કહીએ છીએ આ બાજુના છેડાને x ડેશ અને આ બાજુના છેડાને y ડેશ તરીકે ઓળખાય છે રેખા પરના બિંદુઓ ની સાથે જોડાયેલી સંખ્યાઓ આપણે શીખ્યા છે તો આ રેખાનું x અક્ષનું શૂન્ય આપણે અહીંયા લઈએ શૂન્ય તો x અક્ષનું અહીંયા આવશે x અક્ષનું 1 x અક્ષનું 2 x અક્ષનું 3 અહીંયા આવશે x અક્ષનું -1 x અક્ષનું -2 x અક્ષનું -3 આપણે જાણીએ છીએ કે ડાબી બાજુ ઋણ સંખ્યા છે અને જમણી બાજુ ધન સંખ્યા છે તો સૌથી પહેલા તો બે રેખા પરસ્પર છેદે તો એ સમતલ રચે અને બે રેખા પરસ્પર લંબ રૂપે જ્યારે છેદે છે ત્યારે એ યામ સમતલ રચે છે એટલે હવેના બધા બિંદુઓ સાથે કોઈને કોઈ સંખ્યા જોડાયેલી હશે કોઈને કોઈ સંખ્યા આપણને કોઈ કે તરત આપણે એ બિંદુ આગળ પહોંચી જશે કે આ સંખ્યા આ બિંદુને સંગત છે આ સંખ્યા આ બિંદુને સંગત છે આ સંખ્યા રેખા પર આવેલા બિંદુને સંગત છે બરાબર તો એ આપણે સમજવાનું છે કે આ બિંદુ છે એને સંગત સંખ્યા કઈ છે અને સંખ્યા આપેલી હોય તો એ બિંદુ ક્યાં મળશે બે વસ્તુ આપણે અત્યારે શીખવાની છે હવે આમાં જોવાનું એ છે કે x અક્ષના તો આપણે લખી લીધા આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે જમણી બાજુ ધન સંખ્યા ડાબી બાજુ ઋણ સંખ્યા છે y અક્ષ જે છે ઉપરની જે એને લંબ રૂપે છેદે છે એનું પણ શૂન્ય અહીંયા જ આવશે શૂન્ય y અક્ષ બરાબર પણ એમાં ધન ઉપરની બાજુ લીધેલું છે 1 2 3 અને ઋણ સંખ્યા નીચેની બાજુ લીધી છે -1 -2 -3 -4 બરાબર અનંત સુધી જશે y અક્ષ આ બાજુ તો અનંત સુધી અને સંખ્યાઓ પણ અનંત સુધી જશે બધી જ સંખ્યાઓ y અક્ષ પર પણ આવી જશે x અક્ષ પર પણ આવી જશે તો ખ્યાલ આવ્યો x અક્ષમાં ધન સંખ્યા જમણી બાજુ વચ્ચે શૂન્ય ઋણ સંખ્યા ડાબી બાજુ y અક્ષમાં ધન સંખ્યા ઉપરની બાજુ વચ્ચે શૂન્ય
ઋણ સંખ્યા નીચેની તરફ, રાઈટ। હવે આપણે જોવાનું છે કે બિંદુઓ સાથે સંખ્યા કેવી રીતે સંકળાય છે, બરાબર। તો અહીંયા ધારો કે આપણે બિંદુ લેશું। હવે આ બિંદુ સાથે આપણે જેમ જોયું કે રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા મળે છે, બરાબર। પણ સમતલમાં કેવું છે કે પ્રત્યેક બિંદુ સાથે સંખ્યાઓની જોડી મળે છે, એક સંખ્યા નહીં મળે પણ સંખ્યાઓની જોડી મળે છે। સમતલ પરનું બિંદુ હવે જ્યારે પણ આપણે દર્શાવશું તો આપણે બે સંખ્યા કહેવી પડશે, એક નહીં ચાલે। શું કામ? તમે ધ્યાનથી જુઓ કે +3 છે તો 3 અહીંયા પણ છે અને +3 અહીંયા પણ છે, એટલે એકલું આપણને કોઈ કહે કે 3 તો આપણે સ્પષ્ટ બિંદુ મેળવી શકીએ નહીં। -4 કે તો -4 આ બાજુ પણ છે, -4 આ બાજુ પણ છે, -25 તો આ બાજુ પણ હશે અને -25 આ બાજુ પણ હશે। એટલે સમતલને સંગત બિંદુ મેળવવું હોય તો કોઈ સંખ્યા આપે તો કેટલી સંખ્યા જોશે? 2 જોશે। અને કોઈ બિંદુને સંગત સંખ્યા આપણે શોધીને કહીએ તો બિંદુને સંગત સંખ્યા કેટલી મળશે? 2 મળશે, બરાબર। અને શું કામ એને ક્રમયુક્ત જોડ કહે છે? ક્રમયુક્ત જોડ કારણ કે આને સંગત તમે જે પણ સંખ્યા લખો એ પહેલી હંમેશા x યામ લખવાના અને બીજા હંમેશા y યામ લખવાના, બરાબર। તો આ યામાક્ષ થઈ જશે, x અક્ષ અને આ y અક્ષ, તો બંને યામાક્ષો કહેવાશે। બંને ભેગા થઈને આપણે એને શેના તરીકે ઓળખશું? યામાક્ષ કહીશું। યામાક્ષ જે છે એ નો x અક્ષનું અહીંયા 0 છે અને y અક્ષનું પણ અહીંયા 0 છે, એટલે આ જે બિંદુ છે એને ઉગમ બિંદુ કહીશું, ઉગમ બિંદુ। અને ઉગમ બિંદુના યામ 0 0 થશે, બરાબર। ઉગમ બિંદુના યામ 0 0 થશે, ઉગમ બિંદુના યામ। હવે આપણે બધા બિંદુઓને સંગત સંખ્યા વિચારીએ તો આ બિંદુને સંગત સંખ્યા ત્યાંથી આપણે x અક્ષ તરફ જશું એટલે એના x યામ ખબર પડશે, y અક્ષ તરફ જશું એટલે એના y યામ ખબર પડશે। હવે આ જે ભાગ છે એમાંથી તમે x અક્ષ ઉપર ગમે ત્યાં નીચે જશો તો હંમેશા કેવી સંખ્યા મળશે? ધન સંખ્યા જ મળશે। y અક્ષ ઉપર તમે ગમે ત્યાં જશો, અહીંયા ગમે ત્યાં બિંદુ હશે, અનંત સુધી બિંદુઓ હશે અને કોઈ પણ બિંદુથી તમે y અક્ષ તરફ જાઓ એટલે એ બિંદુના y યામ મળે, એ બિંદુથી x અક્ષ તરફ જાઓ એટલે એના x યામ મળે, બરાબર। તો તમે y અક્ષ તરફ જશો તો એના y યામ પણ આ બાજુ કેવા છે? બધા ધન છે, એટલે આ જે બિંદુ છે એના x યામ હંમેશા ધન મળશે અને y યામ પણ હંમેશા કેવા? ધન મળશે। અહીંયા જે બિંદુ હશે, જે પણ બિંદુ હશે એના આપણે યામ જોવાના હોય તો x અક્ષ તરફ જશું એટલે એના x યામ મળશે, તો x યામ કેવા મળશે? એના ઋણ મળશે। અને y અક્ષ તરફ જશું તો y યામ એના હંમેશા ધન મળશે, સોરી હા, y યામ એના હંમેશા ધન મળશે, બરાબર। x યામ હંમેશા ઋણ મળશે અને y યામ હંમેશા ધન મળશે, બરાબર। આમાં આપણે જોયું કે આ બિંદુ છે એના કોઈ પણ બિંદુ હશે, બરાબર, એના યામ અત્યારે આપણે ન કહીએ પણ બંને યામ પ્લસ પ્લસ હશે એટલું આપણે ચોક્કસ કહી શકીએ। અહીંયા જે પણ બિંદુ હશે, બરાબર, એમાં હંમેશા પહેલું x યામ લેવાનું છે, તો કોઈ પણ બિંદુ હોય એમાં સંખ્યા નીચે જે ત્યારે ખબર પડશે પણ એ ઋણ હશે એટલું તો આપણે એને ચોક્કસ કહી શકીએ કે એનો x યામ કેવો હશે? ઋણ હશે અને y યામ એનો હંમેશા કેવો હશે? ધન હશે। આ જે ચરણ હશે આ બધા ચરણ કેવાશે? આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, બરાબર। આ થશે પ્રથમ ચરણ, બરાબર, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ, બરાબર, અને આ ચતુર્થ ચરણ। તો પ્રથમ ચરણના કોઈ પણ બિંદુને સંગત ક્રમયુક્ત જોડ હંમેશા બંને કેવી હશે? પ્લસ હશે। બીજા ચરણમાં કોઈ પણ બિંદુને સંગત સંખ્યા હશે, બરાબર, તો એ કેવી હશે? માઈનસ અને પ્લસ હશે, એટલે કે x યામ હંમેશા માઈનસ હશે, y યામ હંમેશા પ્લસ હશે।
તૃતીય ચરણમાં આપણે જોઈએ તૃતીય ચરણ તો તૃતીય ચરણથી તમે x અક્ષ તરફ જશો તો બધી ઋણ સંખ્યા છે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 અનંત સુધી ઋણ સંખ્યા છે બરાબર તો x યામ કેવા મળશે એના ઋણ મળશે y અક્ષ તરફ જશું આપણે y અક્ષ તરફ તો y પણ કેવા છે ઋણ છે તેના y યામ પણ આપણને ઋણ મળશે બરાબર ચતુર્થ ચરણ તો ત્યાંથી આપણે x અક્ષ તરફ જશું પહેલા હંમેશા x યામ લેવાનું x અક્ષ તરફ જશું તો એના x યામ કેવા મળશે પ્લસ મળશે અને એ બિંદુથી y અક્ષ તરફ યામ જોવા જઈએ આપણે તો કેવા મળશે માઈનસ મળશે બરાબર તો ચાર ચરણ આપણે જોયા પ્રથમ ચરણ પ્લસ પ્લસ બીજું ચરણ માઈનસ પ્લસ એટલે કે xm માઈનસ ym પ્લસ ત્રીજું ચરણ બંને માઈનસ xm અને ym બંને માઈનસ ચતુર્થ ચરણ xm હંમેશા પ્લસ હશે ym હંમેશા માઈનસ હશે હવે આપણે જોવાનું રહેશે કે ચાર પાંચ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 8 અને 3 તો એ કયા ચરણમાં હશે તો બંને પ્લસ છે તો એ કયા ચરણમાં હશે પહેલા ચરણમાં હશે -6 અને -9 બંને માઈનસ છે તો એ કયા ચરણમાં હશે ત્રીજા ચરણમાં હશે બરાબર ત્રીજા ચરણમાં હશે 8 અને -2 તો x યામ ધન છે અને y યામ ઋણ છે તો કયા ચરણમાં હશે ચતુર્થ ચરણમાં હશે તો આવી રીતે સંખ્યાઓ જે છે બરાબર એની નિશાની ઉપરથી તો સૌથી પહેલા આપણને ખ્યાલ આવી જશે કે એ કયા ચરણમાં છે પછી એને જ્યારે દર્શાવવું હોય બરાબર ધારો કે આપણે -2 અને 3 આને દર્શાવવું છે -2 અને 3 તો માઈનસ પ્લસ છે એટલે બીજા ચરણમાં છે તો સૌથી પહેલા આપણે -2 ઉપર પહોંચી જઈએ અહીંયા ત્યાંથી આપણે ym પ્લસ છે એટલે ઉપર તરફ જશું y અક્ષની સમાંતર અને જો ym ઋણ હોય તો એને સમાંતર નીચેની તરફ જાય એટલે સંખ્યા મળી જાય તો આમાં 3 થી આમ ઉપરની તરફ ગયા આપણે અને 3 જે છે ym ત્યાંથી આપણે x યામ જે તરફ છે બરાબર એ તરફ ગયા બંને જ્યાં છે તે તો આ બિંદુના યામ થશે -2 અને 3 બરાબર આ બિંદુના યામ થશે -2 અને 3 તો આવી રીતે કોઈ પણ બિંદુ આપણે જો આવી રીતે સંખ્યા આપેલી હોય ક્રમયુક્ત જોડ આપેલી હોય તો આપણને બિંદુ મળશે અને બિંદુ ઉપરથી આપણે ક્રમયુક્ત જોડ મેળવી શકીશું આપણે x અક્ષ તરફ જઈએ એટલે એના એ બિંદુના x યામ મળશે y અક્ષ તરફ જઈએ એટલે એ બિંદુના y યામ મળશે સમતલના બધા જ બિંદુઓને સંગત સંખ્યાઓની ક્રમયુક્ત જોડ મળે છે તથા પ્રત્યેક ક્રમયુક્ત જોડ માટે સમતલમાં અનન્ય બિંદુ હોય છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તો એનું સમતલમાં બિંદુ હશે જ બરાબર હવે ધારો કે આપણે અહીંથી આ બિંદુના યામ જોઈએ બરાબર તો એના x અક્ષ તરફ જશું એટલે એના x યામ મળશે x અક્ષ તરફ જઈએ તો x ના યામ કયા છે 0 અને y ના થશે -4 અહીંયા કોઈ બિંદુ હોય ત્યાંથી આપણે x અક્ષના યામ જોશું તો એ પણ 0 અને y યામ જે આપણો હશે તે અહીંથી આપણે જોઈએ આ બિંદુના યામ તો એના પહેલા x યામ જોવાના તો x યામ જોવા માટે આપણે x અક્ષ તરફ જશું તો 0 અને y યામ તો જે જ્યાં જે હશે એને સંગત સંખ્યા એનો y યામ થશે એટલે કે આ બિંદુ +2 છે પણ એનો y યામ છે એનો x યામ કયો છે તો એ જોવા માટે નીચે જશું તો 0 બરાબર તો ક્રમયુક્ત જોડમાં જે બિંદુના એટલે કે y અક્ષ ઉપર આપણને શું થશે કે y અક્ષ ઉપર બધા જ બિંદુઓના x યામ 0 જ મળશે બરાબર y અક્ષ પરના બધા બિંદુઓના x યામ 0 જ મળશે એવી જ રીતે x અક્ષ માટે થશે x અક્ષમાં ધારો કે આ બિંદુ છે તો એના x યામ તો 2 થશે આ બિંદુ છે તો એના x યામ 3 થશે આગળ તો x યામ 4 થશે આગળ તો x યામ 5 થશે 10 થશે તો x યામ તરત મળી જશે જે બિંદુના યામ છે બરાબર એ x યામ એના થઈ જશે x અક્ષ પર પણ y અક્ષ માટે આપણે ત્યાંથી કેવું આવવું પડશે y અક્ષ તરફ આવવું પડશે તો કોઈ પણ બિંદુથી આપણે y અક્ષ પર આવશું તો y યામ કયા થશે 0 થશે અહીંથી પણ આપણે y અક્ષ તરફ જશું તો y યામ 0 થશે એટલે એનો અર્થ એ કે x અક્ષ પરના બધા જ બિંદુઓના y યામ હંમેશા 0 હશે y અક્ષ પરના બધા જ બિંદુઓના x યામ 0 થશે x અક્ષ પરના બધા જ બિંદુઓના y યામ હંમેશા 0 થશે
એટલે કે ક્રમયુક્ત જોડ પૈકી x યામ શૂન્ય હોય તેવું બિંદુ હંમેશા y અક્ષ પર મળશે અને જો એના y યામ શૂન્ય હોય તો તેવું બિંદુ હંમેશા x અક્ષ પર મળશે. આપણે આધાર કે બિંદુઓ જોયા, પણ જો આપણે 7 અને 0 જોઈએ તો આનો y યામ 0 છે, બરાબર? તો આ બિંદુ x અક્ષ પર મળશે. ધન છે એટલે આ બિંદુ ઉગમ બિંદુ કહેવાય છે ને એને આપણે O કહીએ તો એ કિરણ OX પર મળશે, ધન છે એટલે. અને જો ઋણ હોય, ઋણ 8 અને 0, બરાબર, તો એ કિરણ OX ડેશ પર મળશે, રાઈટ? તો બધા જ બિંદુઓ આપણે મેળવી લીધા. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. રેખા પરના બિંદુ એકે ચરણમાં આવતા નથી, એટલે કે x અક્ષના બિંદુ અને y અક્ષના બિંદુ એમ કરીને સમગ્ર સમતલના બિંદુઓ સાથે જોડાયેલી સંખ્યા આપણે શીખી ગયા. 3.2 આપણે જોઈએ. પહેલો દાખલો છે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનું નામ શું છે? સમક્ષિતિજ એટલે ધરતીને જે સમાંતર હોય તે, ધરતીને સમાંતર હોય તે, બરાબર? એટલે સમક્ષિતિજ. અને શિરોલંબ આપણે ઊભા રહીએ છીએ તો આપણું માથું કેવું હોય છે? ઉપરની દિશામાં હોય છે. શિરોલંબ એટલે શિર જે તરફ જતું હોય તે. કોઈ માણસ ત્રાંસા ચાલતા હોતા નથી, બરાબર? તો શિરોલંબ એટલે આપણે જે રીતે ઊભા રહીએ છીએ, આપણું શિર જે દિશામાં છે એ દિશામાં. તો આપણે જોઈ શકીએ છીએ કે સમક્ષિતિજ રેખા એટલે x અક્ષ છે અને શિરોલંબ રેખા એટલે y અક્ષ છે. સમક્ષિતિજ રેખા x અક્ષ અને શિરોલંબ રેખા y અક્ષ હશે. બીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? બીજો પ્રશ્ન. તો આ જવાબ આપણે ડાયરેક્ટ લખીએ કે આ બંને રેખા વડે બનતા સમતલના પ્રત્યેક ભાગને ચરણ કહે છે. ચરણ કહે છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. તમે એને વાંચતા રહ્યો, મનન કરતા રહ્યો અને જોરદાર તૈયાર કરો, રાઈટ? ત્રીજો પ્રશ્ન છે કે આ બે રેખાઓ જ્યાં છેદે છે તે બિંદુનું નામ શું છે? ત્રીજો પ્રશ્ન કે આ બે રેખાઓ જ્યાં છેદે છે એટલે કે x અક્ષ અને y અક્ષ એ બંને છેદે છે તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. ત્રીજા પ્રશ્નનો જવાબ થશે કે તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે. એના યામ પૂછે તો 0 0 છે. ઉગમ બિંદુના યામ 0 0 છે. તો હવે આપણે જોઈએ એમાં દાખલા નંબર 2. દાખલા નંબર 2 છે કે આમાં જે બિંદુઓ આપેલા છે એના આપણે યામ શોધવાના છે. તમે જાતે પણ અમુક બિંદુઓના યામ લખી શકો. તમે ક્રમયુક્ત જોડ લખી, ધારો કે 7 અને 8, 4 અને 5, -6 અને -3, બરાબર? અને એને આપણે દર્શાવી શકો. ઓકે, હવે બિંદુ B ના યામ. તો બિંદુ B ત્યાંથી આપણે x અક્ષ તરફ જશું એટલે x યામ મળશે -5. અને ત્યાંથી આપણે y અક્ષ તરફ જશું એટલે y યામ મળશે. x અક્ષ તરફ ગયા -5, y અક્ષ તરફ ગયા તો એના યામ થશે 2. એટલે બિંદુ B ના યામ થશે -5 અને 2. આપણે જોઈ શકીએ છીએ કે બીજા ચરણમાં છે, બરાબર? હવે બિંદુ C ના યામ, વેરી C, અહીંયા C છે. તો ત્યાંથી આપણે x અક્ષ તરફ જશું એટલે એના x યામ મળશે. તો 5, એના x યામ થયા 5. અને y અક્ષ તરફ જશું એટલે એના y યામ મળશે. તો y યામ છે એના -5. ચોથા ચરણમાં છે એટલે x યામ હંમેશા પ્લસ અને y યામ હંમેશા માઈનસ. બિંદુ C ના યામ આપણે અહીંયા લખશું 5 અને -5, રાઈટ? -3 -5 બંને ઋણ છે. તો કયા ચરણમાં થશે? ત્રીજા ચરણમાં. બંને ઋણ છે દ્વારા દર્શાવતું બિંદુ લખો. હવે બિંદુ આપણે મેળવવું છે, બંને ઋણ છે એટલે આપણે સીધા આ ચરણમાં જતા રહીશું, બરાબર? એમાં x યામ પહેલા જોવો તમે, x યામ તરફ તો -3 છે એટલે -3 ઉપર પહોંચી જાઓ. ત્યાંથી નીચેની તરફ જશું આપણે, y યામ કેટલા છે? -5 છે.
તો -5 સુધી આમ જઈએ અને -5 થી અહીં આની તરફ આવીએ તો આ બંને જ્યાં છેદશે એ બિંદુ થશે -3 અને -5. 2 અને -4 ક્યાં છે? 2 અને -4 પ્લસ અને માઈનસ એટલે કયું ચરણ થશે? ચોથું ચરણ. તો આપણે ચોથા ચરણમાં જવાનું છે. એના એક્સિયામ જુઓ ધ્યાનથી તો 2 છે એટલે આપણે 2 ઉપર પહોંચી ગયા. ચોથું ચરણ આ બાજુ છે નીચેની તરફ એટલે આપણે નીચેની તરફ જવાનું છે આપણું બિંદુ શોધવા માટે. બીજું વાયામ છે -4 એટલે આપણે -4 સુધી નીચે જવાનું છે. કદાચ વધારે નીચે જતા રહીશું તો પણ -4 અહીંયા છે ત્યાંથી આ બિંદુ બરાબર આ બંને જ્યાં છેદશે એ બિંદુના યામ થશે 2 અને -4. તમે કદાચ આગળ સુધી જતા રહો નો પ્રોબ્લેમ, બિંદુ તો આપણને જ્યાં હશે ત્યાં જ મળશે. આ ક્રમયુક્ત જોડ છે. શા માટે ક્રમયુક્ત જોડ? કારણ કે પહેલા યામ હંમેશા x યામ અને બીજા યામ હંમેશા y યામ. તો આ જે ક્રમયુક્ત જોડ છે એના માટે આ ચોક્કસ બિંદુ જો મળશે, બીજું કોઈ બિંદુ મળે તો આપણી ખોટું કહેવાય. બરાબર, આપણે ખોટું બિંદુ શોધ્યું કહેવાય. એક જ બિંદુ મળશે. આ બિંદુને એકથી વધારે યામ પણ ન હોય. કોઈ એમ કહે કે આ બિંદુના યામ 2 અને -4 તો છે જ, બરાબર. કોઈ એમ કહે કે a અને b છે, a અને b તો a કેટલા થશે? 2 થશે અને b -4 જ હશે. કોઈ કે p અને q છે તો p 2 થશે અને q -4 જ હોય, રાઈટ. કોઈ એમ કહે કે આ બિંદુ છે એના યામ a અને b છે અને બીજું કોઈ એમ કહે કે આ બિંદુના યામ p અને q છે તો આપણે ચોક્કસ કહી શકીએ કે a બરાબર p હશે અને b બરાબર q હશે. કારણ કે એક બિંદુને બે યામ ક્યારેય હોઈ શકે નહીં, બરાબર. તો હવે આગળ આપણે જોઈએ પ્રશ્ન 3 અને 4 જોઈએ. પાંચમો બિંદુ d ના યામ લખો. તો વેર ઇઝ બિંદુ d? એના x અક્ષ તરફ જશું એટલે x યામ મળશે, y અક્ષ તરફ જશું તો એના y યામ મળશે. તો એના યામ છે 6 અને 2 બંને પ્લસ, કારણ કે પ્રથમ ચરણનું બિંદુ છે. તો એના યામ થશે 6 અને 2. બિંદુ h ના યામ વેર ઇઝ h? h અહીંયા છે, બરાબર. ત્રીજા ચરણમાં છે એટલે એના બંને યામ આપણને માઈનસ મળશે. અગાઉથી હું વિચારી લેવાનું, સ્માર્ટ બનવાનું છે, બરાબર. તમે ધ્યાન આપશો તો સ્માર્ટ બનતા તમને કોઈ દુનિયાની તાકાત અટકાવી શકશે નહીં, બરાબર. તો x અક્ષ તરફ આપણે જઈએ તો એના x યામ થશે -6. y અક્ષ તરફ જઈએ આપણે તેના y યામ થશે -3, રાઈટ. તો કોઈ પણ બિંદુના યામ મેળવવા માટે x અક્ષ તરફ જશું એટલે એના x યામ મળશે, y અક્ષ તરફ જશું એટલે એના y યામ મળશે. બે યામ લખવા જ પડે, બરાબર. એવું નહીં એક જ યામ લખીએ તો એ ચાલે નહીં. સમતલ પરના બિંદુઓને દર્શાવવા માટે બે સંખ્યા જોઈએ જ, અને એ પણ કેવી? ક્રમયુક્ત, બરાબર. આપણે 2 અને 7 લઈએ, 2 અને 7 અને એને બદલે 7 અને 2 કરી નાખીએ તો 2 અને 7 ક્યાં મળશે? 2 અહીંયા છે, 7 અહીંયા થશે. 7 અને 2 ક્યાં મળશે? તો અહીંયા મળશે. એટલે તમારે લેવાનું હોય બિંદુ અહીંયા, પણ તમે ઊંધું લખી નાખો તો બિંદુ મળે આ જગ્યાએ, અને એ ગણતરી કેવી કહેવાય? ખોટી, રોંગ કહેવાય, બરાબર. ઓકે, હવે આગળ આપણે વધીએ. પ્રશ્ન છે 7. બિંદુ L ના યામ. તો L છે x, y અક્ષ પર છે L. તો આપણે પહેલા જ શીખ્યા છીએ કે y અક્ષ પરના બધા બિંદુના x યામ કેવા હોય? હંમેશા 0 હોય. એ વાક્ય તમારે અનેકવાર મનન કરી જોરદાર તૈયાર કરી લેવાનું કે જેથી જો તમને x યામ 0 દેખાય તરત ખ્યાલ આવી જાય કે y અક્ષ પર હશે. y અક્ષ પરનું બિંદુ તમે લ્યો તો તરત ખ્યાલ આવી જાય કે એના x યામ તો 0 જ હશે. અત્યારે આપણે પહેલી વાર જોઈએ છે, જોઈ લઈએ, કારણ કે આપણે દરેક બિંદુ થી x અક્ષ તરફ ગયા એટલે x યામ મળે, બરાબર. તો આ બિંદુથી આપણે x અક્ષ તરફ જશું તો x યામ કેવા થશે? 0 થશે. અહીંથી તમે x અક્ષ તરફ જાઓ તો x યામ કેવા થાય? 0. અહીંથી જશો તો x યામ 1, અહીંથી જશો તો 2, અહીંથી જશો તો કેવું થશે? 0. એટલે L ના x યામ કેવા થયા? 0. અને y યામ તો એ જે જગ્યાએ છે એ ના y યામ થઈ જશે એટલે 5 થશે. તો 0 અને 5 થશે. બિંદુ M ના યામ. વેર ઇઝ બિંદુ M? અહીંયા છે બિંદુ M, બરાબર. તો બિંદુ M x અક્ષ ઉપર છે એટલે એના y યામ હંમેશા 0 થશે અને x અક્ષ ઉપર જ્યાં હશે એ એના x યામ થઈ જશે. -3 ઉપર છે
એટલે -3 અને 0. તો આ સાથે આપણે 3.2 પૂરું કર્યું. આગળ આપણે 3.3 જોશું અને આ ચેપ્ટર પૂરું કરશું. બેઝિક નોલેજ છે, બરાબર તૈયાર કરજો. એન્જોય મેથ્સ.